ખાવામાં એકદમ ટેસ્ટી, ક્રિસ્પી અને કુરકુરા એવા આ શક્કરપારા જો તમે ક્યારેય ટ્રાય ના કર્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો. છે ને એકદમ ક્રિસ્પી અને તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો. અને આ શક્કરપારા આજે આપણે મેંદાની જગ્યાએ રવામાંથી બનાવીશું. તો ચાલો રેસીપી જોઈ લઈએ. આની માટે ઘરમાં રહેલ કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી 2 વાટકી જેટલો આપણે રવો લેવાનો છે. તો બંને વાટકીને આપણે અલગ અલગ રીતે ગ્રાઇન્ડ કરીશું અને એકદમ ફાઇન એવો પાવડર બનાવીશું. અને હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. તેલ એડ કરી અને આ રીતે તેલને રવાની અંદર એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરી અને રવાના દાણે દાણાની અંદર સરસ એવું તેલનું આપણું મોણ આવી જાય. હવે આને આપણે લોટ બાંધીશું. તો એના માટે હુંફાળા ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે. તો પાણી સહેજ એવું ઉકાળેલું લેવાનું, જેથી કરી ફટાફટથી લોટ બંધાઈ જાય. અને રવાનો લોટ જેટલો ફાઇન તમે બનાવશો એટલી તમારે આસાની રહેશે લોટ બાંધવામાં અને પૂરી વણવામાં. તો અહીંયા પર તમે જુઓ તો લોટ સારી રીતે બંધાઈ ગયો છે અને 1 વાટકીમાં આટલું પાણી વધ્યું છે. આટલા પાણીની અંદર આપણો લોટ બંધાઈ ગયો છે. હવે ભીના હાથ કરી લોટને એકવાર સારી રીતે ફેરવી લઈશું અને આને ઢાંકી અને રાખી દઈશું જ્યાં સુધી આપણે બીજો મસાલો પ્રિપેર કરીશું. તો આપણા જે શક્કરપારા છે તેને એકદમ ટેસ્ટી બનાવવા માટે 1 વાટકીની અંદર થોડું એવું મીઠું, તેની સાથે કાશ્મીરી લાલ મરચું, જો તીખાશ વધારે ભાવે તો રેગ્યુલર મરચું પણ લઈ શકાય. હવે ધાણા જીરું પાવડર, મરીનો પાવડર અને થોડું એવું સંચળ, તેની સાથે જલજીરા જે માર્કેટમાં મળે છે તે લેવાની. જલજીરા એડ કરવી ખૂબ જ જરૂરી છે. તેનાથી એકદમ ટેંગી સ્વાદ આવે છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે. અહીંયા પર તમે જુઓ તો એકદમ સારી રીતે આપણો મસાલો બનીને રેડી થઈ ગયો છે. અને હવે અહીંયા લોટ જોઈએ તો લોટ પણ સારી રીતે સેટ થઈ ગયો છે. આ સમયે જો તમને જરૂર લાગે તો થોડું પાણી કે તેલ એડ કરી લોટને એકદમ સારી રીતે મસળી લેવાનો, જેથી કરી એકદમ સોફ્ટ થઈ જાય અને વણતી વખતે કોઈ પણ જાતની આપણે પ્રોબ્લેમ ના થાય. હવે લોટને સારી રીતે સરખા ભાગમાં ડિવાઈડ કરી લઈશું અને જે પાટલા વેલણમાં આપણે આને વણવાનું છે તેને પણ તેલથી સારી રીતે ગ્રીસ કરી દઈએ અને હવે આને આપણે વણી લઈએ. જો તમે ઈચ્છો તો આની સ્ટ્રીપ્સ પણ બનાવી શકો છો અથવા તો ચોરસ કટકા પણ કરી શકો છો. આ રીતે મેં ત્રિકોણ શેપ આપવાનું છે. તો તેના માટે પહેલાં તો પૂરીને એકદમ મોટી સાઇઝની વણી લેવાની છે. અહીંયા પર તમે જુઓ તો આટલી થિકનેસ રાખી છે અને હવે આપણે આની લાંબી લાંબી પટ્ટીઓ કાપી લઈશું. અહીંયા પર તમે જુઓ તો આપણે જે રવાને એકદમ ફાઇન રીતે આપણે પીસેલો હતો તેનાથી લોટ એકદમ સારી રીતે બંધાઈ ગયો છે. જાણે મેંદાનો લોટ હોય તે જ રીતનું ટેક્સચર અને બધું આવી ગયું છે અને એકદમ ટેસ્ટી બનશે. હવે આપણી પટ્ટીની ઉપર થોડો એવો ઘઉંનો લોટ સ્પ્રેડ કરીશું. તો હવે જ્યારે આપણે આને કટ કરીએ ત્યારે તે એકદમ આસાનીથી છૂટા છૂટા થઈ જાય. તો તેના માટે આપણે લોટ સ્પ્રેડ કરવો ખૂબ જ જરૂરી છે. અહીંયા પર તમે તમારી ચોઈસના એકોર્ડિંગ કોઈ પણ શેપ આપી શકો. જો તમારી પાસે કૂકી કટર હોય કે પછી ગ્લાસની મદદથી પણ તમે રાઉન્ડ શેપ આપી શકો છો. અહીંયા પર હું ત્રિકોણ શેપ બનાવું છું. તો આ રીતે બધા લેયર્સ ભેગા કરી અને કટ કરવાથી ત્રિકોણના જે શેપ છે તે એકદમ સરસ એક સરખા અને ફટાફટ બની જાય છે. અહીંયા પર તમે જુઓ તો એકદમ આસાનીથી અલગ પણ થઈ ગયા ને. અને હવે આને તળવાની વારી છે. તો તળવા માટે જારામાં થોડા શક્કરપારા આપણે ભરી લઈએ અને એકદમ ગરમા ગરમ તેલની અંદર જ આપણે આને એડ કરવાના છે. તો શક્કરપારા બનાવતી વખતે ટેમ્પરેચરનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે આને તેલની અંદર નાખીએ ત્યારે તેલનું ટેમ્પરેચર એકદમ હાઈ હોવું જોઈએ. અને જ્યારે આ રીતે શક્કરપારા તમે જુઓ તો બધા તરીને ઉપર આવી ગયા છે અને ફૂલી ગયા છે. તો ત્યાં સુધી એને આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર રાખીશું. ત્યારબાદ ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની છે. તો આ રીતે થોડા એવા ગોલ્ડન કલરના થઈ જાય ત્યાં સુધી આપણે આને તળી લેવાના છે. પૂરીને વણતી વખતે જો તમે એકદમ એની થિકનેસ છે તે એકદમ જાડી પણ નહીં અને ઝીણી પણ નહીં, એકદમ મીડિયમ થિકનેસ રાખશો
તો ગરમ તેલની અંદર જ્યારે આપણે આને નાખીએ ત્યારે તરત જ તે ફૂલી જાય છે। અહીંયા પર તમે જુઓ તો આપણા શક્કરપારા કેટલા સારી રીતે ફૂલી ગયા છે। બસ આ જ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ કરી અને સારી રીતે બંને બાજુથી કૂક કરી લેવાના છે, જેથી કરી તે જરા પણ કચાશ ના રહે, એકદમ ક્રિસ્પી થાય। રવો હોવાથી તે એકદમ ક્રિસ્પી થઈ જશે। જો તમારે મેંદો ના ખાવો હોય કે પછી ઘઉંનો લોટ ખાઈને કંટાળી ગયા હોય તો આ રીતે એકવાર રવાની પૂરી બનાવીને જરૂરથી ટ્રાય કરજો। ખૂબ જ ટેસ્ટી લાગશે અને ઇન્સ્ટન્ટ બની પણ જશે। જ્યાં સુધી તમારા શક્કરપારા તળાય છે ત્યાં સુધી તમે બીજી બેચ પણ બનાવીને રેડી કરી શકો છો। મેં અહીંયા એવી રીતે જ કર્યું છે કે એક બેચ તળી લીધી છે, જ્યાં સુધી બેચ તળાય ત્યાં સુધી બીજી બેચ પણ બનાવીને રેડી રાખી દેવાની, એટલે કામ પણ ફટાફટ થઈ જાય। જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો અહીંયા પર આપણા શક્કરપારા તળાઈ અને એકદમ રેડી થઈ ગયા છે। હવે આપણે આને ક્રિસ્પીની સાથે ટેસ્ટી પણ બનાવીએ। અહીંયા પર તમે જુઓ તો અવાજ એકદમ ખાસ્તા છે ને। તો હવે આને આપણે મસાલેદાર બનાવવા માટે અગાઉ જે આપણે મસાલો બનાવ્યો છે તેને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દઈશું। માર્કેટમાં આવા પ્રીમિક્સ મસાલા પણ મળે છે, ચવાણુંનો મસાલો, તમે એનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ આ મસાલો એકદમ ટેસ્ટી લાગે છે અને માર્કેટના મસાલાને પણ ભૂલી જશો। અને એકદમ સારી રીતે દરેક શક્કરપારાને આ રીતે આપણે મસાલાથી કોટ કરી દઈશું। તમે ઈચ્છો તો કાશ્મીરી લાલ મરચુંનો જે ભાગ છે તે વધારે લઈ લેવાનો, જેથી કરી સરસ એવો કલર આવે। માર્કેટમાં જે મિની સમોસા આવે છે ખાવામાંનો ટેસ્ટ એવો જ છે, ફક્ત એ જે મિની સમોસા હોય છે તેમાં ફૂડ કલર એડ કરેલો હોય એટલે તે એકદમ લાલ લાગે છે। અહીંયા પર આની ક્રિસ્પીનેસ તમે જુઓ તો એકદમ ખાસ્તા, સાંજના ચાની સાથે ખાવાની મજા પડી જાય એવો આ નાસ્તો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો। બાળકોને ટિફિનમાં આપી શકાય અથવા તો ચોમાસાની સિઝનમાં ચાની સાથે કંઈક મંચિંગ કરવા જોઈએ તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। ફક્ત 7 થી 8 મિનિટમાં બનીને રેડી થઈ જશે। એકદમ ક્વિક અને ઇઝી રેસીપી છે, જેને તમે 1 મહિના સુધી એરટાઇટ કન્ટેનરમાં આરામથી સ્ટોર કરી શકશો। તો થેન્ક યુ ફોર વોચિંગ।